નમસ્કાર. ભાજપ નેતાનો મહાભયંકર ખુલાસો. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડથી ભાજપના સાંસદ રામ મોકરિયા ભારે ચર્ચામાં છે. દુર્ઘટના બાદ પહેલા દિવસથી જ રામ મોકરિયા સતત મીડિયા સામે આવી રહ્યા છે. રામ મોકરિયાએ પોતે ફાયર એનઓસી સર્ટિફિકેટ માટે મહાનગરપાલિકાના ફાયર ઓફિસરને 70,000 રૂપિયા આપ્યા હોવાની સ્પષ્ટતા કરી છે. સરકારી કચેરી ઉમાં ભ્રષ્ટાચારે આડો આંક વળ્યો. ફાયર વિભાગના અધિકારીઓ ટોચના બિઝનેસમેન અને ભાજપના અગ્રણીઓ પાસેથી રૂપિયા પડાવી લે તો સામાન્ય જનતાનું શું? ડેપ્ટી ફાયર ઓફિસર કે જેમની હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે તે ભીખાભાઈ ઢેબાએ 70,000 રૂપિયા લીધા હતા. રામભાઈ મોકરિયાએ મીડિયા સાથે હાલમાં વાત કરવાની ના પાડી, પરંતુ કહ્યું હા મારી પાસેથી રૂપિયા લીધા હતા. મહાનગરપાલિકાના રૂપિયા વગર કાંઈ જ કામો થતા નથી. બાદમાં રામભાઈ મોકરિયા સાંસદ બન્યા ત્યારે ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખાભાઈ ઢેબાએ કવરમાં 70,000 નાખી રામભાઈ મોકરિયાને પરત આપ્યા હતા. ધન્યવાદ. જય હિન્દ.